અમેરિકાના બહુ જ એક સફળ રાષ્ટ્રપ્રમુખે બહુ સુંદર વાત કરી છે. ફ્રેન્કલિન રૂઝવેલ્ટ એમનું નામ. એમને વાત કરી કે we cannot always build the future for our youths. We must make our youths for the future. એટલે કે આપણા જે યુવાનો છે એના આધારે ભવિષ્ય ઘડાશે એવો આપણે આગ્રહ નહીં રાખી શકીએ. આપણા યુવાનોને એવા બનાવીએ કે જે ભવિષ્ય માટે તૈયાર થાય. ગઈકાલે પણ આપણે જોયું કે એક યુવાન તરીકે આપણો જે જીવનકાળ છે કેટલો મહત્વનો છે. વ્યક્તિગત રીતે નહીં પણ સમષ્ટિગત એટલે કે વૈશ્વિક સ્તરે પણ આપણું જે ઘડતર છે, આપણી જે પૂર્ણતા છે કેટલી અગત્યની છે. કારણ કે વિશ્વમાં પણ જો આપણે પૂર્ણતા લાવી હશે એના માટે પણ આપણે વ્યક્તિગત રીતે પૂર્ણ થવું પડશે. એ પૂર્ણતા માટે આપણે 7 અંગ વિચાર્યા છે. એ 7 અંગને આપણે ક્રમશઃ આપણે જોઈશું. એમાં આજે પ્રથમ તબક્કે જે સૌથી સ્થૂળ દ્રષ્ટિથી આપણે આજે જોવાના છે એ છે આપણું ફિઝિકલ પાસું, ફિઝિકલ આસ્પેક્ટ, આપણું શારીરિક પાસું. અહીંયાથી દેવેન્દ્રભાઈ હવે નીચે આ ફિઝિકલ આસ્પેક્ટનું પ્રતીક હવે મૂકશે. આપણે ઓલરેડી જોઈ લીધું છે કે મિસ્ટર મી એમને આજે જન્મ લઈ લીધો છે. ફિઝિકલી એ પોતે અત્યારે આપણી સમક્ષ ઊભા છે. એ મિસ્ટર મી શારીરિક રીતે પૂર્ણ કેવી રીતે છે એ આજે આપણે થોડુંક સમજવાના છે. નીચે 7 અંગના પ્રતીક રૂપે 7 પાંખડીઓ આવશે અને ધીમે ધીમે એ પાંખડીઓ એક પૂર્ણ પુષ્પ બનશે. આપણું જીવન પણ બરાબર ખીલી ઉઠે એના માટે આ પ્રતીક છે. અને જેમ જેમ દિવસો આગળ વધતા જાય એમ આપણે આગલા દિવસોમાં પણ જે પણ કંઈ વિષય વાત થઈ હોય એ આપણું સ્મરણ અને એનું સતત એનું અનુસંધાન રહે એના માટેનો એક આ પ્રયત્ન છે. ગુજરાતીમાં પણ કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. આપણું જે શારીરિક જે સુખ છે એ આપણા માટે કદાચ સૌથી એક પ્રાથમિક જરૂરિયાત છે. એવું કહેવાય છે કે માનવ સર્જિત સૌથી જટિલ કોઈક યંત્ર હોય, મોસ્ટ કોમ્પ્લેક્સ મશીન, કોઈને ખ્યાલ છે શું હશે? માનવ સર્જિત, બોલો તો. મેન મેડ મશીન શું હશે? સ્પેસ શટલ. એમ કહેવાય છે કે નાના મોટા એમાં 10 લાખ પાર્ટ્સ છે, મૂવિંગ પાર્ટ્સ. એવા 1 મિલિયન પાર્ટ્સથી બનેલું સૌથી કોમ્પ્લેક્સ મશીન હોય મેન મેડ તો એ છે શટલ. પણ આ તો મેન મેડ છે ને. આખરે માણસનો પણ સર્જનહાર એવા ભગવાનનું જો પણ કોઈક સર્વશ્રેષ્ઠ અને સૌથી કદાચ જટિલ અને ડેલિકેટ જો મશીન હોય તો એ છે આપણે સૌ પોતે માનવ. મેન ઇઝ ધ ક્રાઉન ઓફ ક્રિએશન. સૃષ્ટિનો શિરતાજ એટલે માનવ શરીર. કેટલા બધા નાના મોટા પાર્ટ્સ ભેગા થાય છે ત્યારે આપણે અહીંયા શાંતિથી આપણે બેસી શકીએ છીએ. આપણે જાગૃતતાથી જીવંતતાપૂર્વક આપણે જીવી શકીએ છીએ. આપણા શરીરમાં લગભગ 200 જેટલા નાના મોટા હાડકાઓ છે, બોન્સ છે. 650 જેટલા મસલ્સ છે. એ ઉપરાંત આપણા ખાલી બ્રેઇનમાં જ 30 અબજ ન્યુરોન્સ છે અને સમગ્ર શરીરમાં 50 અબજ સેલ્સ છે. પ્રત્યેક સેકન્ડને પ્રત્યેક સેલમાં લગભગ 6 ટ્રિલિયન રિએક્શન્સ એક સાથે થઈ રહ્યા છે. કેટલા નાના મોટા પ્રોસેસીસ આપણા શરીરમાં એક સાથે સાયમલ્ટેનિયસલી પેરેલલ ચાલતા હશે. અને એક એક અવયવ જ્યારે ભેગા થાય, આ તો ખાલી એક નાની સેલની વાત કરી, પણ જ્યારે એ સેલ બધા ભેગા થાય છે અને એક એક અવયવ બને છે, એક એક અવયવ પણ કેટલું મોટું કામ કરે છે. આપણી આંખ છે, એક કેમેરા છે. હવે એક કેમેરાને તમે મચર આખો દિવસ કરો તો કેટલું એનું આયુષ્ય રહે. છતાં પણ આપણી આંખ હજારો વાર દિવસ દરમિયાન આમ દૂર નજીક એમ ફોકસ કર્યા કરે છે. આગળનું દૂરનું નજીકનું તો ફોકસ કરે છે,
પણ કેટલું બધું એ જુદું જુદું રીતે પારખી શકે છે. આપણી આંખ એવું કહેવાય છે કે 80 લાખ જુદા જુદા પ્રકારના રંગ એનું આઈડેન્ટિફિકેશન કરી શકે છે. આપણું જે નાક છે, આપણા જે કાન છે, એ 30 લાખ જેટલા શબ્દોની વિકૃતિ પાડી શકે છે કે આનો આ શબ્દ છે, આનો આ અવાજ છે, આનો આ પ્રકારનો અવાજ છે. કેટલા બધા સૂક્ષ્મ ભેદ આપણા કાન પણ એ પામી શકે છે. અને આપણી જે જીભ છે એની તો બધાને એકદમ તાદૃશ અનુભવ છે. નાના મોટા બધા જ સ્વાદ આપણે પામી શકીએ છીએ. છાત્રાની રોટલી ને ઘરની રોટલી કેમ જુદી પડે છે એ આપણી જીભ આપણે કહી દે છે. એવા તો કેટલા નાના મોટા આપણે ફેરફાર આપણે જોવા મળે છે. ગળપણ એક જ વસ્તુ છે, પણ પેંડાની ગળપણ ને મગજનું ગળપણ ને એ બધા જ ગળપણમાં આપણે સૂક્ષ્મ ભેદ તરત આપણી જીભ આપણે કહી દેશે. એક જ પ્રકારનો કદાચ ફ્રૂટ હશે, કેરી, પણ કેરીની જાત આફૂસ હોય, કેસર હોય, લંગડો હોય, બદામ હોય, એ દેશી કેરી હોય, બધાની આમ જે ટેસ્ટ એકદમ સૂક્ષ્મ, જે સટલ ડિફરન્સીસ છે આપણી જીભ કહી આપે છે. એવા એટલા બધા આપણા અવયવ ભેગા થાય છે ત્યારે આપણું આખું શરીર બને છે. એની તો વાત કહેતા આમ પાર આવે એમ નથી. પણ આખરે એ મશીન છે. જેમ પેલું શટલ એ માનવ સર્જિત મશીન છે, આ તો એક પ્રભુદત્ત આપને એક મશીન આપવામાં આવ્યું છે. તો મશીન હોય તો 2-3 વસ્તુની આવશ્યક શરત છે. મશીન હોય એટલે એને ફ્યુલ જોઈએ, ઇનપુટ, એનર્જી, જેના આધારે એ કામ કરે, ફંક્શન કરે. બીજું, એને સતત ચલાવવા માટે એને મેન્ટેનન્સની પણ જરૂર પડે, કારણ કે મશીન હોય તો બગડે. અને ત્રીજું, એને વખતો વખત એની શુદ્ધિની પણ જરૂર પડે છે. એમ આજે આપણું આ શરીર છે એની માવજત આપણા માટે પણ બહુ જ એક આવશ્યક છે. ફાધર વોલેસે બહુ સુંદર એક ઉપમા આપી છે કે કોઈક માણસ મુસાફરીમાં જતો હોય, બહુ લાંબી મુસાફરી હોય, આમ અહીંથી છેક કંઈક બેંગ્લોર કે કલકત્તા સુધી જવાનું હોય તો 30, 35, 40 કલાકની મુસાફરી ટ્રેનમાં. તો એને ખબર છે કે મારા કમ્પાર્ટમેન્ટમાં જે પણ કોઈ મારા સાથીદાર મુસાફરીઓ હોય છે એની સાથે મારે સંબંધ બહુ સારા રાખવા પડશે, કારણ કે મારી એની સાથે એક જ ડબ્બામાં મારે 30-40 કલાક વિતાવવાના છે. તો એના સંબંધ હંમેશા સાજા રહે, તાજા રહે, એની સાથે ક્યારે અનબનાવ ના થાય એના માટે એ જતન કરે છે. તો આ શરીર, એના આધારે જ આપણી જીવનયાત્રા આપણે કરવાની છે. આપણો સતત જીવન સાથી છે. આપણા જીવનના છેલ્લા શ્વાસ સુધી શરીર તો રહેવાનું છે. એના આધારે જ આપણે ગતિ કરીએ, વિચારે છે, ખાઈએ છીએ, પીએ છીએ, બધું જ જે પણ કે આપણે પામવાના છે આખરે આ શરીરથી જ ને. તો એની સાથે સંબંધ આપણે બગાડી શકીએ? એને આપણે માવજત કરવાની છે, એની આપણે સંભાળ લેવાની છે. અહીંયા આગળ જતા પહેલાં મને લાગે છે 40% વિદ્યાર્થી મારે પહેલાં માફી માગવી પડશે, કારણ કે ગઈકાલે કાપલીમાં લખવાનું કીધું હતું ને, એમાં લગભગ 40% ઉપરાંત વિદ્યાર્થી એવું લખ્યું કે હું આત્મા છું. એટલે બધા અહીંયા આત્મનિષ્ઠ ઘણા બધા ભેગા થયા છે. એટલે કદાચ આ દેહની વાત મારે પહેલી કરવી તમને કદાચ અજુગતું લાગશે, એટલે માફ કરજો. બધા વિચારો બધા બહુ સારા હતા. કોઈક કહે કે હું નાશવંત છું, કોઈક કહે કે હું અનાદિ છું, કોઈક કહે કે હું ચૈતન્યમય છું, કોઈક લગભગ 30, 35 કે 40% એ ઉપરાંત કીધું હશે કે હું આત્મા છું. પછી આ મિસ્ટર મીના પ્રભાવ હેઠળ કદાચ લગભગ 20% ઉપરાંત કીધું હશે કે હું માનવ છું, માણસ છું, ઇન્સાન છું. પછી અમુક કેટલાય કીધું કે હું વિદ્યાર્થી છું, કોઈ કે હું પ્રમુખ સાહેબનો શિષ્ય છું, ભક્ત છું, દાસ છું, સેવક છું. આવા નવા વિચારો તમારા થકી અમને પ્રાપ્ત થયા. આપનો ખૂબ ખૂબ આભાર. અમુક વિચારો પણ બહુ સારા હતા. ખાલી મશ્કરીમાં નથી કહેતો. તમે કદાચ આદર્શ માનીને પણ આત્મા લખ્યું હશે, વિદ્યાર્થી લખ્યું હશે, માનવ લખ્યું હશે, સેવક લખ્યું હશે. એટલીસ્ટ અમને તો ખાસો સંતોને ધન્યવાદ આપવા પડે, તમારા છાત્ર અને સંતોને, કે તમને આદર્શ શું છે એ તો તમને ખબર પડી. એટલે એટલા અંશે તો સંતો અને આ છાત્રાલય સફળ ગયું કહેવાય. એ પ્રમાણે જીવવું, આગળ સાધના કરી તો પછી આગળની વાત છે, પણ ક્યાં પહોંચવું છે એ તો તમને મનમાં બહુ સારી રીતે તમને ખ્યાલ છે. આપણે શરીરની વાત કરવાના છે, સમય ઓછો છે. 4 મુદ્દા પર આપણે વાત કરવી છે. ફિઝિકલ ઉપર 4 મુદ્દા: આહાર, વિહાર, આરામ અને શુદ્ધિ. આહાર, વિહાર, આરામ અને શુદ્ધિ. આહાર એટલે આપણું જે ઇનપુટ, ફક્ત અન્નની વાત નથી કરવાનો, 5 રીતેના વાત કરવાના છે. ઇનપુટ, આપણા શરીરમાં આપણે જે પણ કંઈ નાખીએ છીએ એ ઇનપુટ. વિહાર એટલે એક્સરસાઇઝની વાત કરવાના છે. આરામ એટલે કે સ્લીપ, રેસ્ટ. અને શુદ્ધિ એટલે આપણે હાઇજીન, બોડીલી ફિઝિકલ હાઇજીન. 4 તબક્કામાં આપણે વાત કરવાના છે. આપણે લાગશે કે આપણે છાત્રાલયમાં આટલી બધી આધ્યાત્મિક વાતો થાય છે,
આપણે આત્મા પરમાત્માની વાત થઈ. શ્રીજી મહારાજે પણ કીધું કે મારો અવતરણ અનાદિ અજ્ઞાન ટાળવા માટે, બધાને ભ્રમરૂપ કરવા માટે, એના આમ પાયા ઉપર તો આખી છાત્રાલય ઊભી છે. સંતોને મુખ્ય આ ફિઝિકલ વાત કેટલી આપને શોભે, પણ યાદ રાખો સ્વામીશ્રી પણ આના બહુ જ હિમાયતી છે કે દરેકનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે સ્વામીશ્રી પણ બહુ જ સજાગ છે. માતા પિતાને પણ સજાગ કરતા હોય છે, સંતોને પણ સજાગ કરતા હોય છે. એવા તો નાના મોટા ઘણા બધા પ્રસંગો છે, પણ એક બે પ્રસંગ આધારે તમને ખ્યાલ આવશે કે સ્વામીશ્રી આ ચારેય મુદ્દાઓ પર કેટલા પોતે ધ્યાન રાખે છે અને ધ્યાન અપાવે છે. સ્વામીશ્રી ઉકાઈ છાત્રાલયમાં ત્યાં હતા અને બધું આમ નિરીક્ષણ કરતા નીકળ્યા અને ત્યાં રસોડામાં આવ્યા અને બધું પૂછ્યું. સ્વામી તો એમની આમ સ્વભાવ પ્રમાણે એકદમ સૂક્ષ્મતાથી બધું પૂછતા હતા. એમાં સ્વામીશ્રીને ખ્યાલ આવ્યો કે નાના બાળકોને પેલું પાવડરનું દૂધ આપવામાં આવે છે. બહુ વર્ષો પહેલાંનો પ્રસંગ છે. પાવડરનું દૂધ આપવામાં આવે છે. સ્વામીશ્રીનું હૃદય દ્રવી ઉઠ્યું. સ્વામીશ્રી કે પેલા સંચાલકને વાત કે ભલા માણસ કે આ છોકરાઓ છે એ લોકોની જે અત્યારે એમ જે ઉગતો કાળ છે, એ લોકો જે વૃદ્ધિ થાય છે, જે ગ્રોઈંગ, અને દૂધના આધારે તો લોકોના બધા આખું શરીરના અવયવો બંધાશે, તો આવું તમે આપશો તો એ લોકો એમ તાકાત કેવી રીતે આવશે? સ્વામી કે એ લોકોને ચોખ્ખું દૂધ આપો. અને ચોખ્ખું દૂધ આપીને સ્વામીશ્રીને ખબર હતી. પેલા સંચાલક તરત બોલે કે સ્વામી આ તો આપણે કેવી રીતે પોસે, આદિવાસી છોકરાઓ છે, ફી તો સાવ આપણે મામૂલી લઈએ છીએ. સ્વામી કે ફી નહીં વધારવાની, હું 2 ગામડા વધારે ફરીશ પણ છોકરાઓને તમે ચોખ્ખું દૂધ આપો. સ્વામીશ્રી આહાર ઉપર પણ કેટલો આગ્રહ રાખે છે કે સારો પૌષ્ટિક આહાર બધાને મળે, એના આધારે આપણે શરીરની પણ સારી રીતે વૃદ્ધિ થાય, એ સ્વામીશ્રી ધ્યાન રાખે છે. સ્વામીશ્રી એટલું પણ ધ્યાન રાખે છે કે આપણા દરેક અંગમાં સ્વામીશ્રી સંતોને પણ વાત કરે છે કે બરાબર પૌષ્ટિક આહાર મળે. આહાર નહીં, આપને એક્સરસાઇઝ પણ સારી મળે. સંત શિબિરમાં સ્વામીશ્રીએ સંતોને પણ ભલામણ કરી હતી કે આપણે થોડાક જે પણ કોઈ આપણે અનુકૂળ હોય એ પ્રમાણે યોગાસન કરે, કોઈક એક્સરસાઇઝ કરે, પ્રાણાયામ કરે. આવા તો કેટલાય પ્રસંગો છે કે સ્વામીશ્રી આપણું આ દેહનું પણ ભાન કરાવે છે. આચાર્ય સ્વામી પેલો એમનો રમૂજી પ્રસંગ કહે છે કે એકવાર આચાર્ય સ્વામી આમ ચાલતા હતા અને પાછળથી સ્વામીશ્રીએ જોયું કે આચાર્ય સ્વામી જાય છે. આપણે નવસારીના જે મહાન છે ને કોઠારી નરેન્દ્ર પ્રસાદ સ્વામી, તો સ્વામીશ્રીએ આમ મીઠી ટકોર કરી કે આચાર્ય કે હવે બહુ વધી ગયું છે, એમ શરીર થોડુંક વધારે સ્થૂળ થતું જાય છે, ધ્યાન રાખો. સ્વામીશ્રીએ આમ ધ્યાન ખેંચ્યું. એટલે આચાર્ય સ્વામી રમૂજમાં કીધું કે સ્વામી અત્યાર સુધી અમને એવું જ હતું કે આપ ભજનનું જ ધ્યાન રાખો છો, પણ વજનનું પણ ધ્યાન રાખો છો. સ્વામીશ્રી આપણો આ લોકનું અને પરલોકનું બેયનું આપણું હિત ઈચ્છે છે. એટલે આપણો સર્વાંગી વિકાસ થાય, એમાં પણ આપણે શારીરિક પણ આપણે સર્વથા આપણે સ્વસ્થ રહીએ, આપણે સજ્જ થઈ શકીએ, એના માટે સ્વામીશ્રી આપણે વખતો વખત આવી મીઠી ટકોર પણ કરતા હોય છે. તો હવે આપણે આ અવસ્થામાં આપણે શું શું ધ્યાન રાખવાનું છે? પહેલો મુદ્દો આપણો છે આહાર. આહાર એટલે આપણું ઇનપુટ. ફક્ત ખાવાની વાત નથી કરતો. આપણું શરીર છે ને એ 5 તત્વોથી બનેલું છે: પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ 5 આપણા રો મટીરિયલ્સ છે. આપણી શરીરની બરાબર માવજત કરવી હોય, એનું સંવર્ધન કરવું હોય, એનું પોષણ કરવું હોય, તો આ 5 તત્વોની આવશ્યકતા રહે છે. 5 તત્વની. પહેલું તત્વ છે પૃથ્વી. પૃથ્વી એ સંસ્કૃતમાં એનો બીજો પર્યાય છે અન્ન. અન્ન, તમે ઉપનિષદ વાંચો, ગીતા વાંચો, તો જ્યારે 5 તત્વની જે ગણના કરવામાં આવે ત્યારે ઘણીવાર તમને જોવા મળશે કે અન્નથી શરૂઆત થાય. અન્ન એટલે પૃથ્વીનો બીજો એક શબ્દ, પર્યાય છે, સમાનાર્થી શબ્દ છે. એટલે આપણો મુખ્યત્વે શરીરમાં પૃથ્વી પ્રધાન તત્વ છે. એટલે સ્વાભાવિક છે કે આપણે અન્ન પણ આપણા માટે એક પ્રધાન રીતે આપણે શક્તિપ્રદ બને છે. આપણા માટે શરીરમાં આપણું ફંક્શનિંગ માટે જે ફ્યુલ કોઈક આપણે આપતું હોય તો એ છે અન્ન. આપણે બધાને અનુભવ છે. આપણે એનર્જી મળે છે, આપણો ગ્રોથ એ પણ અન્ન દ્વારા થાય છે. આપણે વાત કરી કે આપણા શરીરમાં 50 અબજ સેલ્સ છે, પણ દરેક સેકન્ડે આપણા શરીરમાં 5 કરોડ સેલ નષ્ટ થાય છે. એવરી સેકન્ડ 5 કરોડ સેલ્સ નષ્ટ થાય છે, નાશ પામે છે. હવે એને ફરી પાછા બીજા બનાવવા માટે અને જે પણ કંઈ સેલ્સ છે એને જાગૃત રાખવા માટે અન્ન એટલે કે ખોરાક એ બહુ જ આવશ્યક છે. આના ઉપર બહુ જ હું ઊંડી વાત નહીં કરું, પણ અહીંયા તો આપણે બહુ જ બેલેન્સ્ડ આહાર છાત્રાલયમાં મળે છે. પ્રોટીન્સ, કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ્સ, શુગર્સ એ બધું જ આપણે, અને વિશેષ તો અહીંયા સંતો બનાવે છે, સંતોની દેખરેખ નીચે થાય છે. ભગવાનનો થાળ આપણે જમીએ છીએ, પ્રસાદી જમીએ છીએ, એટલે એમાં તો બહુ કહેવાનું હોય જ નહીં. પણ આપણી પોતાની રીતે આપણે એટલું ધ્યાન રાખવાનું, આપણે જે ખાઈએ ધ રાઇટ ફૂડ એટ ધ રાઇટ ટાઈમ, ઇન ધ રાઇટ વે,
ઇન ધ રાઇટ અમાઉન્ટ. આપણે જે ખાઈએ છીએ એમાં તો અહીંયા બહુ કહેવાનું નથી. ખાસ તો અહીંયા જે છાત્રાલય મળે છે એમાં તો બહુ પ્રશ્ન નથી, પણ અમુક વાર જે ટાઈમિંગના પ્રમાણે આપણે અમુક જે જંક ફૂડ ખાઈએ છીએ ને એ આપણું સ્વાસ્થ્ય બગાડે છે. રૂટીનમાં આપણે 2 કે 3 ટાઈમ જે બરાબર આપણે થાળી ભરીને આપણે ખાઈએ એમાં પ્રશ્ન નથી આવતો, પણ જે વચ્ચે વચ્ચે કટક બટક થાય છે ને એમાં ઘણીવાર આપણું પેટ બગડતું હોય છે અને એના લીધે આપણું મન પણ બગડતું હોય છે. એના માટે અમેરિકામાં એ લોકો બહુ જ જાગૃત થયા છે. ત્યાં તો બધા જંક ફૂડના બધા એટલે તો બહુ બધા પ્રિય હોય છે, વેફર ને કોકો કોલા ને કેન્ડી ને ચોકલેટ્સ ના અને તે. પણ સ્કૂલ દરમિયાન છોકરાઓ આનાથી દૂર રહે એના માટે 1-2 સ્ટેટમાં એ લોકો જાગૃત થયા છે. એ લોકો આખો એનો એક લો પાસ કરવા માગે છે કે અમુક સ્ટેટ્સમાં જે સ્કૂલ્સ છે એમાં જે પેલા કોકો કોલાના જે ડિસ્પેન્સર્સ આવે ને, પેલા જે શું કહેવાય છે ને, કોકો કોલા પેપ્સી ને જે બધું મળે ને, પેલા ટીન પણ એનો પેલો કેબિનેટ જેવું જ આવે. તમે $1 કોઈન નાખો એને કોલ્ડ ડ્રિંક્સ ડિસ્પેન્સર કહે છે. તમે પૈસા નાખો તરત તમને કેન મળે. હવે એ સ્કૂલોમાંથી એ લોકો બેન કરવા માગે છે, કારણ કે એ લોકોને સાયન્ટિફિક બધા તારણો છે એમાં કે આવા જે જંક ફૂડ છે, આ જે વેફર ને જે કટ આને લોકો ખાતા હોય છે એ બહુ જ ઘેરી અસર મૂડ્સ ઉપર અને બિહેવિયર ઉપર પણ કરે છે. એટલે કે જે ટાઈમે ટાઈમે તમે જે જમો એ જ તમને તમારા પેટ માટે વધારે સારું છે. આમ તો તમે બધા અત્યારે યુવાન અવસ્થા છે, આમ ગમે તે ખાઓ એ પણ બધું પચી જતું હોય છે, ખીલા ખાઓ તો પણ પચી જાય એવું છોકરાઓ કહેતા હોય છે. પણ થોડુંક આપણે સાચા અત્યારે યુવાને કદાચ ખબર નહીં પડે, પણ આગળ જતાં આપણો જે ખોરાક છે એ પ્રમાણમાં આપણે લઈએ. તમે અત્યારે ભૂખ લાગે સ્વાભાવિક છે, તમે જે પણ કંઈ ખાઓ તમે પેટ ભરીને ખાઓ, એનો જરાય વાંધો નહીં. પણ અમુક વાર પછી પેટ પણ ના પાડશે ત્યારે આપણે જાગ્રત રહેવું કે હવે બસ બહુ થઈ ગયું. એટલે એના માટે આપણે થોડુંક આપણું મનનું પણ થોડુંક કાબુ આપણે કેળવીએ. તમને જે ભાવે છે જેટલું તમારે પચે, આમાં દરેકની વ્યક્તિગત તાસીર પ્રમાણે તમારે પોતાનો નિર્ણય લેવાનો છે. આ ફિઝિકલની વાત એવી છે ને, બધી જ આપણે આજે વાત કરવાના છે. તમારી ઉંમર પ્રમાણે, તમારા વજન પ્રમાણે, તમારા મેટાબોલિઝમ પ્રમાણે, કોઈકને જલ્દી પચી જાય, કોઈકને ઓછું પચે, કોઈકને અમુક વસ્તુ વધારે ભાવતી હોય તરત પચી જાય, અમુકને કોઈક વસ્તુ નડતી હોય. અને તમારા જે પણ કંઈ તાસીર પ્રકૃતિ પ્રમાણે તમને જે ફાવે વ્યવસ્થિત તમે ખાઓ. પણ તમને ખ્યાલ આવી જવો છે કે આ વસ્તુ મને નડે છે, આ વસ્તુથી મને પેટમાં કંઈ ગડબડ થાય છે, આ વસ્તુથી મને કંઈક સ્કિન રિએક્શન થાય છે, આની મને એલર્જી છે. તમે જ તમારી રીતે તમારો નિર્ણય કરીને સારી રીતે તમને જે ફાવતું હોય તમે જમો, અને રાઈટ વેમાં, ઉતાવળથી નહીં, શાંતિથી ચાવીને તમે જમો અને એ બનાવીને પ્રમાણે ટાઈમ પ્રમાણે તમે જો તો ચોક્કસ તમને એ આહાર પણ 100% તમને લાભદાયી થશે. જેના માટે તમે ખાઓ છો તમને એનર્જી મળે, તમારો ગ્રોથ થાય, એ કામ સરશે. બાકી તો આપણે જે કહીએ છીએ કે વી ઈટ ટુ લીવ, નોટ લીવ ટુ ઈટ. આપણે ખાવા માટે, જીવવા માટે આપણે ખાઈએ છીએ, ખાવા માટે આપણે જીવતા નથી. આનું કેટલું બધું મહત્ત્વ છે તો આપણા જે ઋષિમુનિઓ પણ કહી ગયા કે જ્ઞાન માટે આપણે જો લાયક બનવું હોય, આ વેદાંતની વાત કરું છે, કે કોઈક સાધક હોય અને એને જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એની પ્રાથમિક 7 શરતો છે, એને સપ્ત સાધની કહે છે. કે એ 7 તબક્કામાંથી પસાર થાય ત્યારે એ ઉપનિષદ અને શાસ્ત્રનો અભ્યાસ કરવા માટે લાયક થાય. એમાં વિવેક, વિમોક, કલ્યાણ, ક્રિયા, અભ્યાસ, અનવસાદ, 7 બધા મુદ્દા છે. એમાં જે પહેલો મુદ્દો છે વિવેક, હા, ઋષિમુનિ આપણે કહી ગયા છે. વિવેકને એકલો વ્યાખ્યા કરે છે કે દુષ્ટાત અન્નાદ વિવેક, દુષ્ટાત અન્નાદ વિવેક. એટલે છે કે જે આપને નુકસાન કરે, હાનિકારક આહારમાંથી પણ તમે દૂર રહ્યો, એ આધ્યાત્મિક સાધનાનું પણ પ્રથમ પગથિયું છે. આમાં અવશ્યપણે એમાં એક લોકો ટાંકતા હોય છે એક શ્રુતિ કે આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો ધ્રુવાનુસ્મૃતિ. એટલે કે તમારે આહારની શુદ્ધિ હશે તો તમારું મન પણ શુદ્ધ રહેશે, પ્રફુલ્લિત રહેશે, સ્ફૂર્તિમય રહેશે. અને તમારું જેમ મન સ્ફૂર્તિભય રહેશે તો તમે ધ્રુવાની સ્મૃતિ, તમારી કોન્સન્ટ્રેશન, અલર્ટનેસ, આ જે મોટી બધા છોકરાની વિદ્યાર્થીની ફરિયાદ હોય, સ્વામી યાદ નથી રહેતું, એકાગ્રતા નથી રહેતી. આહાર બહુ મોટો ભાગ ભજવે છે, તો આપણે યાદ રાખીએ. સ્વામી પણ ઘણી વાર કહે છે જેવું અન્ન એવું મન. આ વાત થઈ પૃથ્વી તત્વની. હવે આગળ આવે છે જળ તત્વ. જળ એ કદાચ પૃથ્વી કરતાં પણ વધારે આપણા શરીરમાં ઉપયોગી છે, કારણ કે આપણે લાગે છે કે આપણે ફિઝિકલી એકદમ સ્થૂળ આપણું શરીર છે. હકીકતમાં આપણા શરીરમાં 70% ભાગ શેનો છે?
પાણીનો છે, 70%. અને આપણું જે લોહી બને છે પ્લાઝમામાંથી, એમાં પણ 90% પ્લાઝમાનો ભાગ છે એ પાણીનો ભાગ છે, કે જેના આધારે આપણા બધા પૌષ્ટિક તત્વો આપણા શરીરમાં આવે છે, જેના આધારે મસલ્સને એનર્જી મળે છે. એ લોહીમાં પણ 90%નો ભાગ પાણીનો છે. એટલે પાણી આપણા દૈનિક ક્રમમાં પણ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. આપણે આહાર તો લઈએ છીએ, ખાઈએ છીએ તો ખરા, પણ પાણીને પણ આપણે ટાઈમે ટાઈમે પીવું પડે. આજના વૈજ્ઞાનિકો કહે છે, ઇંગ્લેન્ડમાં અમે હતા ત્યારે એ લોકો કહેતા કે તમારું વજન જે હોય 1 કિલો પ્રમાણે તમારે 35 ગ્રામ પાણી પીવું છે. આ ઇંગ્લેન્ડની વાત છે. એટલે કોઈક 50 કિલોગ્રામનો કોઈક વ્યક્તિ હોય તો લગભગ 1.5 લીટર રોજ એને પાણી પીવું છે. પછી લોકો નોંધે છે આ તો ઇંગ્લેન્ડની વાત છે, તેના ઠંડીનો પ્રદેશ છે. ગરમીના પ્રદેશમાં જે પરસેવો વધારે થાય, તમે એક્સરસાઇઝ કરો તો પણ પ્રમાણ વધી જાય. ઓન એવરેજ ઇન્ડિયા માટે એવું કહેવાય છે કે રોજ 2 થી 3 લીટર પાણી વોટર તમારે પીવું છે. એટલે પેલું ખાલી પેલા ડ્રિંક્સ ને બધું પ્રવાહી એમાં આપણે નથી ગણતા, પણ વોટર જે શુદ્ધ પાણી, અને પાણીનો કોઈ સબસ્ટિટ્યૂટ છે જ નહીં. તમે ગમે તેટલું તમે બીજું કંઈ સોફ્ટ ડ્રિંક્સ કંઈક પીઓ, પણ તમારી જે તરસ છે એ તો શુદ્ધ જળ માગશે જ. એટલે તમારું શરીર અંદરથી કહે છે. અને એવું કહેવાય છે કે આપણા શરીરના બધા જ અવયવોનું બરાબર સંચાલન થાય એના માટે પાણી કેટલો મહત્વનો ભાગ ભજવે છે. આપણા શરીરમાંથી જો 20% પાણી ઘટી જાય ને તો આપણા લીવર, હાર્ટ, બ્રેઇન, લંગ્સ તરત એનો ફંક્શનાલિટી ઓછી થઈ જાય. તરત જ એના ઉપર અસર થાય. એનાથી જો આગળ વધે તો માણસ મરી પણ જાય. એટલી બધી ડિહાઇડ્રેશનની એ લોકો સાવચેતી રાખે છે. કોઈ પણ માણસ બીમાર પડે તરત એને બાટલા ચડાવી દે છે, તરત એને રિહાઇડ્રેટ કરવા માટે પાણી આપે, ગ્લુકોઝનું પાણી આપે, કે જેથી કરીને જે વોટર લેવલ છે બોડીનું એ જળવાઈ રહે. એટલે ઓન એવરેજ 8 ગ્લાસ પાણીનું આપણા રોજ આપણા આહારનો એક ભાગ બની જાય. એ લોકો આજે વૈજ્ઞાનિકો પણ કહે છે. તો પાણીનો આટલો મોટો એક આવશ્યકતા છે. એમાં પણ સહેજ હવે સાવધાની. આપણે જે પીએ છીએ એ ક્યારે પીવું છે, વૈજ્ઞાનિકના આધારે દ્રષ્ટિકોણથી કહું છું. આપણે જ્યારે જમવા આવીએ છીએ એના એટલીસ્ટ અડધો કલાક પહેલાં તો નહીં જ, 1 કલાક હોય તો વધારે સારું. અને જમ્યા પછી પણ અડધો પોણો 1 કલાક હોય તો વધારે સારું. કારણ કે આમાં સાયન્સ જ છે. આપણે જે ખાધું છે એ પેટમાં, ઇન્ટેસ્ટાઇન્સમાં અને સ્ટમકમાં જેના જ્યુસીસ છે, એન્ઝાઇમ્સ છે, કે જેના આધારે આપણું ખાવાનું પચાવવાનું આખી પ્રક્રિયા શરૂ થાય છે, ડાયજેસ્ટિવ પ્રોસેસ. એમાં જો આપણે પાણી નાખશું તો એન્ઝાઇમ્સ ડાયલ્યુટ થઈ જશે અને જેનું કામ કરવાનું છે અન્ન પચાવવાનું એ કામ નહીં કરી શકે. એટલે ખાધા પહેલાં અને પછી 1 કલાક સુધી આપણે પાણી ના પીએ એ આપણા માટે વધારે હિતાવહ છે. બીજું એક કારણ આપે છે પાણી પીવાનું, કેટલું ઇમ્પોર્ટન્સ આપે છે. આપણા શરીરમાં જે પણ કંઈ ટોક્સિન્સ છે, ઝેરી તત્વો છે, એને ફ્લશ કરવા માટે, સાફ સફાઈ માટે પણ પાણી એ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. સંસ્કૃતમાં પાણીનો એક બીજો નામ છે જીવનમ. સંસ્કૃતમાં પાણી માટે ઘણા બધા નામ છે, એમાં એક નામ છે જીવનમ. એ આપણે ક્યારે ખબર પડે? નિજરા ઉપવાસ કર્યો હોય ત્યારે. જ્યારે નિજરા ઉપવાસ કર્યો હોય ને આપણે જાઓ આમ લબડી પડતો હોય ને, લબડાઈ નબા થઈ જતો હોય, આપણે કંઈ બુદ્ધિ ના સૂજે, કંઈ વિચારો ના આવે, કોઈ વાત કરે ના ગમે, કશું આપણે ગમતું નથી, કારણ કે પાણી નથી. જલમ એ આપણા માટે જીવનમ છે. એ આપણે ખ્યાલ આવે એટલે આપણી ઇમ્યુન સિસ્ટમ માટે, આપણે ટોક્સિન્સને ફ્લશ કરવા માટે, આપણું જે વાઇટાલિટી માટે, સ્ફૂર્તિ માટે પણ પાણી બહુ જ અગત્યનો ભાગ છે. ત્રીજું આવે છે પૃથ્વી જળ, પછી પૃથ્વી જળ તેજ. હવે આપણે તો ઇન્ડિયામાં રહીએ છીએ, બહુ પ્રશ્ન નથી કે આપણે તો ખુલ્લા હવામાં ઉજાસમાં જ આપણે રહીએ છીએ, પણ જે સનલાઇટ, ડાયરેક્ટ સનલાઇટ આપણા શરીરને મળે એ પણ બહુ જ અગત્યનું છે. આપણે કાયમ એક ઘરમાં જ અંદર રૂમમાં જ આપણે પોડાયેલા રહે એ પણ આપણા શરીર માટે હાનિકારક છે. સૂર્યમાંથી જે અમુક કિરણો મળે છે, આપણે વિટામિન ડી મળે છે, એ આપણા સમગ્ર શરીર માટે, ઇવન સ્કિન માટે તો ખાસ, સ્કિન ડિઝીઝને દૂર કરવા માટે ડાયરેક્ટ સનલાઇટ એ આપણા શરીર માટે બહુ આવશ્યક છે. થોડાક વર્ષો પહેલાં સ્વામીશ્રી માટે પણ ડૉક્ટરે ભલામણ કરેલી. સ્વામીશ્રી બહુધા રૂમમાં રહેતો હોય, સવા મંડપમાં રહેતો હોય, એટલે હરિભક્તોને મળતા હોય, એટલે એમનું વધારે આખું કામ દિવસ દરમિયાન અંદર રહેતું હોય. એટલે ડૉક્ટરે ભલામણ કરી સ્વામી કે તમે જ્યારે સવારે વોકિંગ કરો છો ને એ બને ત્યાં સુધી બહાર કરો તો સારું. એટલે 2-3 વર્ષ પહેલાં તો ના 4-5 વર્ષ પહેલાં સ્વામીશ્રી અવશ્યપણે ડાયરેક્ટ સનલાઇટમાં વોકિંગ કરતા હતા ડૉક્ટરના ભલામણના આધારે. એટલે આપણે ખ્યાલ આવે કે આપણા શરીર માટે સનલાઇટ, નેચરલ લાઇટ પણ અગત્યની છે. આગળ આપણે જઈએ છીએ વાયુ. હવે વાયુ આપણા સૌ માટે પ્રાણ સમાન છે, કારણ કે પ્રાણવાયુ એટલે આપણા માટે
ઓક્સિજન. કદાચ આપણે ખાઈને કેટલું ખાઈ શકશું? 2 કિલો, 3 કિલો, 4 કિલો, એનાથી આપણે વધારે ખાઈ શકતા નથી. પણ આપણે જોયું કે પાણી આપણા માટે વધારે અગત્યનું છે, કારણ કે આપણે લગભગ 2 કે 3 કિલો, આપણા શરીરમાં 70% ભાગ પાણીનો છે. 50 કિલોગ્રામનો કોઈ વ્યક્તિ હોય એટલે 30-35% એનું વજન પાણીનું છે, પ્રવાહી તત્વ છે. પણ એ સિવાય પણ વધારે મહત્વનો ભાગ આપણા માટે છે વાયુ. કારણ કે તમે કદાચ ખોરાક વગર 25-30 દિવસ રહી શકો, વિજ્ઞાન એવું કહે છે. ખોરાક વગર તમે 25-30 દિવસ રહી શકો. પાણી વગર કદાચ તમારા શરીરમાં એવું કદાચ સ્ટોક હોય અથવા તમે બીજું કંઈક ફ્રૂટ્સના આધારે પણ પાણી પીધા વગર તમે કદાચ 5 કે 7 દિવસ રહી શકો. પણ 5 કે 7 મિનિટ, ઇવન 2 મિનિટ પર તમે હવા વગર રહી શકો? કેટલું અગત્યનું છે. અને આપણે બધા હવા લઈએ છીએ ને, આપણે લાગશે આપણે રોજ 20,000 શ્વાસ લઈએ છીએ. આપણે કેટલા? 20,000 શ્વાસ. છતાં પણ ડૉક્ટર સ્વામી ઘણી વાર વાત કરે છે, આપણે શ્વાસ લેતા પણ આવડતો નથી. કારણ કે આપણે કે સ્વામી એમાં શું આવડવાનું? પણ ડૉક્ટર સ્વામી ઘણીવાર સંતોને પણ વાત કરી છે. સારંગમાં બધા ડૉક્ટર સ્વામી આવે ત્યારે અવશ્ય પણ પહેલાં બહુ વાત કરતા, હવે તો ઓછું થઈ ગયું. પણ કદાચ છાત્રીમાં વાત કરતા હશે, ફ્રેશ એર આપણે લેતા શીખ્યા છે. આપણે રૂમ આપણે એકદમ પૂરી દે, બારી બારણા બધા બંધ કરી દે કે ગરમી ના આવે છે, ઠંડી ના આવે છે, પવન ના આવે છે. અને આપણે જ્યારે સૂએ ત્યારે તો અમુક આપણે જોયા છે સાવ ઓઢીને સૂઈ જતા હોય છે. એ તો બહુ જ ભયંકર છે. આપણો જ પોતાનો જે કાર્બન મોનોક્સાઇડ છે, ઘણા બધા હસતા હોય છે એટલે પોતાની રીતે સૂતા હશે કદાચ, પણ આપણો જ પોતાનો જે કાર્બન મોનોક્સાઇડ છે એ આપણા પોતાની જાતને આપણે પોઈઝન કરીએ છીએ. આપણી શરીરની પ્રક્રિયા કેવી છે કે આપણે લઈએ છીએ શુદ્ધ ઓક્સિજન અને પછી બહાર આપણે કાઢીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ વિશેષ કરીને પણ એ ઝેરી તત્વ છે. આપણા શરીરમાંથી આપણે બહાર કાઢીએ છીએ કારણ કે આપણા શરીરને હાનિકારક છે, નુકસાનકારક છે. એ જ કાર્બન ડાયોક્સાઇડ ફરી આપણે પોતાની જાતને કેવું થાય. એટલે હંમેશા આપણે થોડુંક ફ્રેશ એર, વેન્ટિલેટેડ જગ્યામાં આપણે રહીએ એવું આજનું વિજ્ઞાન પણ કહે છે. અને બીજું તો કંઈ નહીં, આપણું જે રેસ્પિરેટરી સિસ્ટમ છે એના આધારે આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા છે એના આધારે આપણું જે આખું બોડીનું તંત્ર એ સંતુલિત રહે છે. આપણી બોડી કેવી છે? કમ્બસ્શન એન્જિનની જેમ છે. કમ્બસ્શન એન્જિન જે હોય, આપણે જે દીવો પ્રગટાવીએ છીએ એ શેના દ્વારા પ્રજ્વલિત રહી શકે છે? કારણ કે આજુબાજુ એને ઓક્સિજન મળે છે. એને પૂરી દઈએ તો જોત છે તરત બુજાઈ જશે, કારણ કે કમ્બસ્શન માટે એને ઓક્સિજનની જરૂર પડે છે. એમ આપણા શરીરમાં પણ જે એનર્જી છે એ ક્યારે પ્રગટ થાય છે કે જ્યારે આખું જેને આપણે સિસ્ટમ એની જે છે આપણે ડાયજેસ્ટ સિસ્ટમ, એ જ્યારે ઓક્સિજન મળે છે બ્લડ દ્વારા, ત્યારે એ કાર્બોહાઈડ્રેટ્સ કે પ્રોટીન્સમાંથી એનર્જીમાં કન્વર્ટ થાય છે. આપણા મસલ્સને આપણે તાકાત ક્યારે મળે છે? જ્યારે ઓક્સિજન મળે અને જે ફૂડ છે એ કન્વર્ટ થઈને એનર્જીમાં રૂપાંતરિત થાય છે. એટલા માટે ઓક્સિજન સારી રીતે શ્વાસોશ્વાસની ક્રિયા કરવી એ બહુ જ અગત્યનું છે. એનર્જી માટે અને ઇવન ક્લેન્ઝિંગ માટે, આપણા બોડીની શુદ્ધિ માટે એ બહુ જ અગત્યનું છે. આ વાત કરી કે કાર્બન ડાયોક્સાઇડનો નિકાલ કરવા માટે આપણે સારી રીતે શ્વાસોશ્વાસની ક્રિયા કરવી છે. આપણે જે કરીએ છીએ ને શ્વાસોશ્વાસ, એ બહુ જ ઉપર છોડ આપણે બ્રીધિંગ કરીએ છીએ. માંડ 20-30-40% આપણે જે ફેફસાને આપણે ભરી શકતા હોય છે. પણ જે પ્રાણાયામ આપણે ઋષિમુનિઓ જે આપી ગયા, એ પ્રાણાયામની જે પ્રક્રિયા છે ને એ બહુ જ સારી છે કે જેથી કરીને આખા લંગ્સમાં આપણું ડાયાફ્રામ આખું ખુલે અને એકદમ સારા પ્રમાણમાં આપણે શુદ્ધ ચોખ્ખી હવા આપણે લઈ શકીએ અને આપણે થોડુંક અંદર રાખી શકીએ. એના બધા નોડ્યુલ્સના દ્વારા આપણા આખા શરીરમાં ફ્રેશ હવા પહોંચી શકે અને જે વેસ્ટ હવા છે એ બહાર આવી શકે. ડૉક્ટર સ્વામી જે કહેતા ને કે શ્વાસ લેતા પણ આવડતો નથી, આ રીતે સાચા અર્થમાં આપણે જે પ્રાણાયામ કરતા શીખીએ ને, આમ તો મારે આજે થોડીક એક્સરસાઇઝ કરાવી હતી પ્રાણાયામની, પણ સમય ઓછો છે. પ્રાણાયામ એવી વસ્તુ છે ને, સ્વામી બાપા રોજ પ્રાણાયામ કરે છે. બોલો, રોજ પ્રાણાયામ કરે છે. સ્વામી બાપા તો સ્વાસ્થ્ય બાબતમાં તો બહુ જ આમાં સજાગ છે. આપણે જોઈએ છે ને 2 ટાઈમ વોકિંગ કરે છે, પ્રાણાયામ કરે છે, સ્વામીશ્રી આસન પણ કરે છે. એમના શરીરને અનુકૂળ રહે એ પ્રમાણે હાર્ટ માટે પણ સ્વામીશ્રી બધા જ નાના મોટા આસનો કરે છે. આ બધા જ એક્સરસાઇઝીસ દ્વારા પણ માણસ જ્યારે સ્થિર બેઠો હોય ને ત્યારે કહે છે કે એ સામાન્યપણે બહુ જ ઓછું એ શ્વાસ લઈ શકે છે, પણ એક્સરસાઇઝ પછી એની જે કેપેસિટી છે શ્વાસ લેવાની 30 કે 40 ગણી વધી જાય છે. 30 કે 40 ગણી. એટલા માટે એક્સરસાઇઝનું પણ બહુ જ મહત્ત્વ છે. એ હમણાં આગળ વાત કરું છું.
પણ એ દ્વારા પ્રાણાયામ એટલે પ્રાણનો પણ એક એક્સરસાઇઝ છે, બ્રીધિંગ એક્સરસાઇઝીસ, એના દ્વારા આપણે શરીરને ખૂબ જ સારો લાભ થતો હોય છે. છેલ્લો જે ભાગ છે હવે આકાશ, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, એમાં એટલું જ આપણે સમજવાનું કે આપણા શરીરમાં થોડોક ખાલી ભાગ પણ આપણે રાખવાની જરૂર છે. છલો આપણે બધું ભરી દે એની જરૂર નથી. થોડુંક આપણે જો અવકાશ રહે તો સ્ફૂર્તિ રહે, આપણે લાઇટ રહે, આપણે કામ કરવાનું સૂજે, આપણે એનર્જેટિક રહી શકીએ. આ વાત થઈ ઇનપુટની, આહાર. હવે વાત કરવાની છે વિહારની, એટલે કે એક્સરસાઇઝ. હમણાં જ અમે પોંડિચેરી હતા, ત્યાં અરબિંદોનો બહુ મોટો આશ્રમ છે અને એ લોકો બહુ જ એક સારી રીતે એ લોકો સ્કૂલ ચલાવે છે. એ લોકોનું નામ આપ્યું છે શ્રી અરબિંદો ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એજ્યુકેશન. દેશ પરદેશથી ત્યાં ભણવા માટે વિદ્યાર્થીઓ આવે છે. રશિયા, ફ્રાન્સ, જર્મની, બધે ઠેર ઠેરથી ત્યાં ભણવા માટે આવે છે. અમે ત્યાં 4 કલાક સુધી આખો એ લોકોની સ્કૂલનો અભ્યાસ કર્યો અને ત્યાં એક સાધક હતા સિદ્ધાર્થ, પછી ત્યાં શિક્ષક હતા. ઘણું બધું સારી રીતે અમને બધું બતાવ્યું, પ્રશ્નોત્તરી પણ થઈ. એમાં એમણે બહુ સારી એક અમને વાત કરી કે અરબિંદો પોતે અને ત્યાર પછી એમના જે મધર, એમને પણ એમના પોતાના મધર નહોતા, એમનું નામ મધર પડેલું, એક ફ્રેન્ચ બાઈ હતા. એમને પણ જો મોટો કોઈક આગ્રહ રાખ્યો હોય સ્કૂલમાં તો એ તો ફિઝિકલ એજ્યુકેશન. એ લોકોએ આ ભાઈ અમને સમજાવ્યું કે અમારી સ્કૂલમાં દિવસ દરમિયાન એ લોકોની સ્કૂલ હોય છે, પણ કે રોજ સાંજે 4 થી 6 365 દિવસ વરસાદ પડતો હોય, બરફ પડતો હોય કે જે થવું હોય થાય, પણ 4 થી 6 અમે ફિઝિકલ એજ્યુકેશન બધા જ જોડાય છે. એ લોકોના જુદા જુદા કેમ્પસ છે નાના મોટા, કે ક્રિસમસ હોય કે દિવાળી હોય, સાંજે 4 વાગે સ્પોર્ટ્સ માટે જવાનું જ. અને એમાં ટીચર્સ પણ ભળે, પેલા નાના મોટા પેલા આશ્રમના જે કંઈક નવા જૂના જે પણ કોઈ સાધકો હોય એ લોકો પણ એમાં જોડાય. એટલો બધો આગ્રહ એ લોકો ફિઝિકલ આ એસ્પેક્ટ ઉપર આપે છે કે આપણા શરીરને આપણે સ્ફૂર્તિમય રાખવા માટે ફિઝિકલ કસરતની પણ જરૂર છે. મશીનની વાત કરીને, મશીન પડ્યું રહે તો પણ બગડી જાય. ગાડી હોય તમારે 3, 4, 6 મહિના સુધી પડી રહે ચાલુ, એ તો બગડી જાય. એટલે માટે તમે રોજ ચાલુ કરવું પડે, તો લટાર મળી આવો. ગાડીને એને નવી રાખવા માટે એ પણ ખાસ જરૂરિયાત છે. એમ શરીર માટે પણ થોડુંક આપણે એક્ટિવ રહે. તમે યુવાન છો, યુ હેવ ટુ બી એનર્જેટિક, ડાયનેમિક, એક્ટિવ. તમે જો અત્યારે બેસી રહેશો અને સાવ બેઠાડું જીવન થઈ જશે તો પછી જેમ તમારા મોઢા ઉપર જે તેજ આવવું છે ને એ નહીં આવે. અત્યારે તો હવે ઇન્ડિયામાં તો અમે પહેલાં જે નવા આવ્યા ને અહીંયા, તો ખાસ એક મેં નોંધ્યું કે ઇન્ડિયામાં છે ને સ્પોર્ટ્સનું બહુ જ ઓછું મહત્વ છે. ક્રિકેટ સિવાયની વાત કરું છું. ક્રિકેટ સિવાય ઇન્ડિયામાં ક્રિકેટ સિવાય કે સ્પોર્ટ્સ આપણે ગણતા નથી. એવું ટીવી આવી ગયું એટલે હવે થોડુંક ટેનિસ ને બધા થોડુંક વધારે એમાં સજાગ થયા છે. પણ પછી આ દેશના સંતોએ અમને સમજાવ્યું કે તમે વાત બરાબર છે કે તમે ત્યાં સ્કૂલમાં સ્વિમિંગ કરાવે, ફરજિયાત પણ સ્વિમિંગ, જોગિંગ ને આ અને જાતના ફિલ્ડ સ્પોર્ટ્સ અને ટ્રેક સ્પોર્ટ્સ, પણ કે અહીંયા આપણો અભ્યાસક્રમ અને તમારે આખી જે સ્કૂલની સિસ્ટમ જ એવી છે ને કે એક માર્ક્સ માટે તમે અત્યારે આમ મતતા હો, એ બિચારો પેલા પુસ્તકમાંથી માથું ઊંચું કરે ત્યારે પેલો સ્પોર્ટ્સ રમી શકે ને. એટલે તમારું હવે ખબર નહીં આવે કે સિસ્ટમ જ એવી છે, એટલે સ્પોર્ટ્સમાં તમે બહુ ધ્યાન નથી આપી શકતા. એટલે કદાચ સામૂહિક રીતે ના આપી શકો, પણ વ્યક્તિગત રીતે પણ આપણા જીવનમાં થોડોક પણ સમય આપણે ફાળવી શકીએ. 10 મિનિટ 15 મિનિટ. આપણા ઋષિઓને તો આપણે આસન આપી ગયા છે. એ આસન તો ખરેખર અદ્ભુત છે. એના માટે હમણાં અમદાવાદમાં કોઈક મોટા એના યોગાસનના નિષ્ણાત આવેલા, તો ઈશ્વર સ્વામી અને બધા વડીલ સંતોએ ખાસ આગ્રહ કર્યો કે સંતો માટે સ્પેશિયલ એના ક્લાસ કરાવડાવ્યા. અને એ ભાઈ સારંગપુર પણ આવી ગયા. સારંગપુરમાં પણ મને યાદ છે કે લગભગ આના વર્ષો છેલ્લા 10-12 વર્ષમાં 5 વાર આવા મોટા યોગાસનના પ્રોફેસર આવીને સંતોને યોગાસન શીખવાડ્યા છે. સ્વામી પણ યોગાસન કરે છે, સ્વામી આગળ સંતો પણ યોગાસન કરે છે અને સ્વામીને પ્રોત્સાહન પણ આપે છે, જેથી કરીને આપણા શરીરનો અવયવોને પણ થોડીક એવી સ્ફૂર્તિ મળે અને એના આધારે આપણું થોડુંક જીવન એક્ટિવ બને, ડાયનેમિક બને. સ્વામીશ્રીને જરાય રુચિ નથી કે છોકરાઓ, ખાસ કરીને યુવાનો, બેઠાડું જીવન બની જાય, શરીર વધી જાય અને એમાંથી પછી જે રોગો બધી પાછળથી એ નાના મોટા આવે છે. આના માટે બહાર ઇવન પરદેશમાં અને કોર્પોરેટ દુનિયામાં પણ કેટલો આગ્રહ રાખવામાં આવે છે. જાપાનની એક કંપનીની વાત મેં સાંભળી હતી. જાપાનમાં તો આપણે ખ્યાલ છે કે કેટલા લોકો એફિશિયન્ટ છે, એક સેકન્ડનો લોકો ઉપયોગ કરે છે. છતાં પણ એ કંપનીમાં એ લોકો રોજનો ક્રમ છે કે બધા જ આપણે જેમ અહીંયા સભા થાય છે ને પ્રેયર સવારની, એમ એ લોકો બધા જ ભેગા થઈ
અને મેદાનમાં બધા જ સામૂહિક રીતે એ લોકો એક્સરસાઇઝ કરે છે. મોટો ડાયરેક્ટર હોય ને CEO, એ પણ બધા જ ટી શર્ટ અને શોર્ટ્સમાં આવી એક સરખા કપડાં અને અડધો કલાક એ લોકો સાથે સમૂહમાં એક્સરસાઇઝ કરે, પછી બધા પોતે સુટેડ બુટેડ થઈને ઓફિસમાં જઈને કામ કરે. કેટલું મહત્વ એ લોકોને મનાવ્યું છે કે અમારી કંપની પણ જો સારી રીતે ચલાવવા માટે એક્સરસાઇઝનો આટલો અગત્યનો ફાળો છે. ને એટલે આપણે પણ થોડુંક આના માટે સજાગ થઈએ. કદાચ અત્યારે આપણે કદાચ ના બને, પણ ભવિષ્યમાં પણ તમારા જે રોજના ક્રમમાં જે પણ કંઈ તમને સેટ થતું હોય, થોડુંક આના ઉપર આપણે ધ્યાન આપીએ તો આપણા જ લાભમાં છે. ત્રીજો મુદ્દો છે આહાર, વિહાર અને હવે આરામ. આના ઉપર થોડુંક તમારે વધારે ધ્યાન ખેંચવાનું છે. લગભગ 2 વર્ષ પહેલાં ન્યૂયોર્ક ટાઈમ્સમાં બહુ જ એક સુંદર લેખ આવ્યો હતો ઊંઘ વિશે. ઊંઘ એમાં બહુ જ ઘણા બધા સંશોધનના આધારે એ લોકોએ બધા તારણો કાઢેલા અને ખાસ કરીને ટીનેજર્સ માટેની આ વાત કરતા હતા, જે ક્રોનિક સ્લીપ ડેફિસિટ છે, એટલે કે આપણા ઊંઘની જે અછત વિદ્યાર્થી કાળમાં જે ખાસ લોકોને મળે છે, એના આધારે લોકો વિદ્યાર્થીઓને અને મા બાપને સજાગ કરવા માટે એ લોકો પ્રયત્ન હતો. એ લોકોએ આખા ટીનેજર્સનો આખું દૈનિક ક્રમ એ લોકોએ ગોઠવેલો કે આજનો ટિપિકલ યુવાન કેવો હોય છે કે રાત્રે 12-1 વાગ્યા સુધી એ વાંચતો હોય અથવા રમતો હોય, હરતો હોય, ફરતો હોય, અને માંડ પછી બીજે દિવસ સવારે એ ઉઠવાનો પ્રયત્ન કરે. એ જાય, મોઢું ધોઈ ના ધોઈ, પૂજા કરી ના કરી અને ભાગે સીધો બ્રેકફાસ્ટ કર્યા વગર સીધો કોલેજે. કોલેજમાં પણ એ માંડ જોકા ખાતા કંઈક સાંભળે ના સાંભળે એ કોલેજ દિવસ પૂરો કરે, પાછો આવે હોમવર્ક કરવા માટે. હી ઇઝ ફાઇટિંગ સ્લીપ. એનો મન તો ઊંઘી જ ગયેલું છે, છતાં હી ઇઝ ફાઇટિંગ સ્લીપ. અત્યારે કેટલાકને આવતી હશે. હી ઇઝ ફાઇટિંગ સ્લીપ કે કેમ કે મારે હોમવર્ક પૂરું કરું. પણ નેચરલી એની બોડી સાયકલ એવી ડેવલપ, એને જીવન બનાવ્યું છે કે બની ગયું છે કે 9 વાગે એની બોડી સાયકલ એકદમ અલર્ટ થઈ જાય અને એમ થાય કે હું બહુ જાગૃત થઈ ગયો છે, એટલે એ ખેંચી કાઢે અને પછી 3, 4, 5 કલાક સળંગી વાંચે, લખે, કરે અને ફરી રાતના 1, 2, 1.5, 3 વગાડે અને પછી સવારે એ જ ઉઠવાની રામાયણ. એવું સવારે તો ઉઠાય નહીં, કારણ કે શરીર છે, મશીન છે, એ આરામ તો માંગે જ ને. તો એના માટે એ લોકો સજાગ કરે છે કે તમે યુવાનીમાં, એ લોકો તો એવું તારણ કાઢ્યું છે કે ટીનેજર્સ અને ઇવન અર્લી 20s સુધીમાં ઓન એવરેજ 7 કલાક, 8 કલાક, 9 કલાક સુધી પણ ઊંઘ જરૂર પડે. હવે અગેન આ કોઈકનો વ્યક્તિગત રીતે તમારે અનુભવ કરવાનો છે. બધા અનુભવ ઇન્ડિયામાં એવું કહે છે, આ તો ઠંડીના પ્રદેશમાં વિશેષ વાત કરે છે, ઇન્ડિયામાં બધા અનુભવ એવો છે કે 7 કલાક તો આમ ઇનફ હોય છે. પણ તમારી રીતે તમારે જોવાનું. આપને એવું લાગે ઘણીવાર, કારણ કે અમુક વાર અમે સંતોપન વિદ્યાર્થી છે, એમાં આ જ પ્રોસેસમાંથી અમે પસાર થાય છે કે આપણે થોડુંક વધારે ખેંચી લે, પણ તમારું મન જ સજાગ નથી. એક ભાઈએ એક સુંદર પુસ્તક લખ્યું છે, એડોલેસન્ટ સ્લીપ પેટર્ન્સ. આપણો જે સ્લીપ પેટર્ન્સ જે છે ટીનેજર્સ અવસ્થામાં, એમાં બહુ સુંદર એક વાક્ય લખ્યું છે કે સ્ટુડન્ટ્સ મે બી ઇન સ્કૂલ બટ ધેર બ્રેઇન્સ આર એટ હોમ ઓન ધ પિલો. એટલે કે તમે સ્થૂળ દ્રષ્ટિ કદાચ તમે કોલેજમાં છો, તમે સંતોષ માનશો, પણ તમારું બ્રેઇન તો એ ક્યાંનું સૂગ્યું છે, તમારા પલંગ ઉપર જ. એમ તમે લાગશે કે હું સજાગ છું, તમે નથી. તમારી બ્રેઇન, એ લોકો તો એના એક્સપેરિમેન્ટ્સ કર્યા છે, 10, 15, 20, 25, 30 કલાક સુધી કોઈને ઊંઘવા ના દે અને પછી ટાઈમ કલાકે એ લોકોને અમુક મેથેમેટિક્સ દાખલા કરવામાં આપે કે 1 થી 100 તમે ગણો, એનો સરવાળો કાઢો, અથવા તો 100 થી 1 તમે બેકવર્ડ્સ કાઉન્ટ કરો, અને પછી એ લોકોનો જે ટાઈમ થાય છે, રિએક્શન ટાઈમ, બધું જ ઘટી જાય છે. સ્લીપના આધારે લોકો કહે છે મૂડ્સ, બિહેવિયર, સ્કૂલ વર્ક અને રિએક્શન ટાઈમ, આ 4 આધારિત છે. માણસને અમુક ચીડિયો સ્વભાવ થઈ જાય, એને આમ કોઈ વાત કરવું ના ગમે. એક કારણ આ પણ હોય છે, કારણ કે મન જ, એનું બ્રેઇન જ એક્ટિવ નથી. એ ઊંઘ માગે છે, પણ તમે એને જગાડો છો, એ કેટલું સુધી ચાલે? તમારી જે ઇફિશિયન્સી છે ને, ઊંઘ ઉપર બહુ જ આધાર રાખે છે. આપણે લાગે કે મેં 2 કલાક વધારે જાગીને કામ કર્યું, પણ તમે અનુભવ કરજો, તમે 2 કલાકમાં જેમ કામ કર્યું ને, એમ ખેંચીને એ તમે અડધો કલાકમાં પણ કરી શકો, જો તમે એકદમ અલર્ટ, સાચેશ હોવ તો. એના કરતાં 2 કલાક ખેંચવા કરતાં તમે 1 કલાક સૂઈ જાઓ, અને જે 2 કલાકમાં તમારે કામ કરવું તે અડધો કલાકમાં તમે કરી શકો એમ છો, તમે ફ્રેશ હો તો. 1 કલાક વધારે ઊંઘ લઈ તમે અડધો કલાકનું તમે કામ કરો, હજી અડધો કલાક તમારી પાસે બચ્યો છે. સમજાય છે? આ ઇફિશિયન્સીની વાત કરું છું. એટલે આપણે લાગે કે ટાઈમ બગડે છે, એવું નથી. તમે જો તમારું પ્લાનિંગ બરાબર કરો તો તમને સારી રીતે ઊંઘમાં પણ ઊંઘ પછી પણ તમે કામ કરી શકો.
આજનું વિજ્ઞાન એવું કહે છે કે ઊંઘમાં પણ તમે કામ કરી શકો છો. કારણ કે આપણી જે મેમરી પેટર્ન્સ છે, આ લોકોના સંશોધન આધારે કરું છું, કે મેમરી જે ફોર્મેશન થાય છે એ ઊંઘમાં થાય છે. આપણે જે દિવસ દરમિયાન વાંચીએ છીએ એનું જે દ્રઢીકરણ ઘણા અંશે એ આપણા ઊંઘમાં દરમિયાન થાય છે. કારણ કે એ વખતે બીજા કોઈ જ ઇનપુટ્સ આપણા મનમાં આવતા નથી, લાઇટ નથી, સાઉન્ડ નથી, કશું નથી. એટલે આપણું બ્રેઇન ઘણું ત્યાં વખતે શાંત હોય છે, એને નવરું હોય છે. એ વખતે આપણું જે મેમરી ફોર્મેશન ઘણા અંશે સ્લીપમાં પણ થતું હોય છે. આપણા શરીરમાં પણ ઘણા બધા જે રોગો આવે છે, વૃદ્ધિ પામે છે, એમાં પણ આ ઊંઘનો પણ ઘણો મોટો ભાગ છે. એના પણ ઘણી બધા આમાં સંશોધનની વાત કરી છે. પણ હવે અહીંયા જઈને પછી સુઈ ના જતા કે સ્વામી કીધું કે ઊંઘ બરાબર લઈ લેવી. કારણ કે વિજ્ઞાન એ પણ કહે છે કે તમે કદાચ તમારી જે જરૂરિયાત છે એના કરતાં અડધો કલાક કે 40 મિનિટ પણ વધારે સૂશો ને તો પણ તમારી ઇફિશિયન્સી ઘટી જશે. એટલા માટે ગીતામાં કીધું છે યુક્ત આહાર વિહાર, એકદમ પ્રમાણમાં. તમને જેટલી 7 કલાક જરૂર છે તો 7 કલાક અવશ્યપણે સુવો, અને સાઉન્ડ સ્લીપ મળે, ડીપ સ્લીપ મળે, એવી રીતે તમે સુવો જેથી કરીને તમને તમારા દિવસ દરમિયાન પણ તમે અલર્ટ રહી શકો, સજાગ રહી શકો, સતેજ રહી શકો. રિએક્શન ટાઈમ, કોન્સન્ટ્રેશન, અલર્ટનેસ, આ ઊંઘ એનો બહુ જ મોટો ભાગ ભજવી જાય છે. તો આપણે જેટલી આપણે ઊંઘ જરૂર હોય એનાથી જરાય વધારે પણ નહીં, જરાય ઓછું પણ નહીં. પણ ઊંઘ્યા પછી તમે જે ફ્રેશનેસ આવશે, ધેન યુ સ્ટાર્ટ વર્ક. પછી તમે મહેનત કરો, કામ કરો, બધું કરો. પણ એ આ ઊંઘ પણ આપણા જીવનનો બહુ જ ફિઝિકલ આસ્પેક્ટ માટે એક મોટો ભાગ ભજવે છે. હવે છેલ્લો મુદ્દો છે શુદ્ધિ. ફિઝિકલી આપણે એક મશીન છે, એની શુદ્ધિ પણ અત્યંત આવશ્યક છે 2 કારણ માટે. હવે સમય ઓછો છે, ટૂંકમાં જ વાત કરીશ, પણ 2 કારણ માટે. ફર્સ્ટ તો પર્સનલ ફ્રેશનેસ માટે, અને બીજું એક સોશિયલ ઇમ્પ્રેશન માટે પણ. 2 રીતે વાત કરીશ. તમને ખ્યાલ આવશે કે તમને બહુ જ આમ પરસેવો હોય કે બહુ ધૂળમાં તમે રહીને કામ આવ્યા હોય, તમારું મન પણ બરાબર કોન્સન્ટ્રેટ નહીં કરી શકે. તમારી મેન્ટલ અલર્ટનેસ માટે, ફ્રેશનેસ માટે, તાજગી માટે તમારું શરીરનું જે શુદ્ધિ એ પણ અગત્યનું છે. એટલા માટે તો આપણે હિન્દુ શાસ્ત્રમાં વારે વારે નાહવાની વાત કરે છે કે પૂજા કરવી તો પહેલાં નાહીને જ પૂજા કરવી. એટલે ઘણા હરિભક્તો પણ આપણે જોઈએ છે કે જેમ સંતો શૌચ વિધિએ જાય, સંડાસ જાય, તરત નાહી જ લેવાનું. પછી તમને દિવસ દરમિયાન જે પણ કંઈક સારા કામ છે, સારા વિચારો આવે. તમારું શરીર સ્વચ્છ ના હોય તો તમને વિચારો ક્યાંથી સ્વચ્છ આવવાના? એટલે આપણા માટે શરીરમાં બરાબર આપણે નાહીએ, અંગે અંગ આપણે બરાબર એને સ્વચ્છ રાખીએ. સ્વચ્છ એટલે એક અંગ. આ તો છે ને આના માટે ક્લાસ લેવાતા. આટલા તમને લાગશે કે સ્વામી આ બધી ડિટેલમાં વાત કરે છે, પણ આના ક્લાસ અમારે લેવાતા ઇંગ્લેન્ડમાં. આના દર 15 દિવસે આનો સ્પેશિયલ ડબલ પીરિયડ આવતો, PSC એને કહેતા, પર્સનલ એન્ડ સોશિયલ એજ્યુકેશન. એમાં ટીચર્સ રિસર્ચ પેલા વિડીયો દ્વારા, પેલા મોડલ્સ દ્વારા પ્રેક્ટિકલી અમને સમજાવતા કે શરીરની શુદ્ધિ કેવી રીતે રાખવી. હવે અહીંયા મા બાપ પણ જાગૃત નથી, શિક્ષક તો ક્યાંથી જાગૃત હોય. એટલા માટે હવે આપણે કહેવાનું મન થાય છે કે આપણા એક અંગ બરાબર આપણે શુદ્ધ અને સ્વચ્છ રાખીએ. દાખલા તરીકે આપણો જે ફોર એક્ઝામ્પલ માઉથ છે, આપણું જે મોઢું, આપણા દાંત અને આપણી જીભ આપણે કેટલા સ્વચ્છ રાખી શકીએ છીએ. તમે ગમે એટલા સારી વાત તમને આવડતી હોય, સારી વાત, પણ તમારું જો મોઢું ગંધાતું હશે તો બાજુમાં પણ કોઈ ઊભા રહેવાનું મન નહીં થાય. અમુક વાર બને હરિભક્તો અમુક વાર આવે ને, સ્વામી વાત કરવી હોય, સ્વામી આગળ પેલા મુલાકાતી લાઈનમાં બેઠા હોય ને, એ ઊભા હોય ને, તો અમુક હરિભક્તોના પણ આમ વડીલોના મોઢે એવા ગંધાતો હોય, અને પાછું ધીમું ધીમું બોલે, એટલે સ્વામી નજીક જવું પડે કે શું વાત કરે છે, અને હું ભયંકર ગંધ આવતી હોય. અને હવે એની શું ઇમ્પ્રેશન પડવાની? તમારું મોઢું ગંધાતું હોય, તમે બરાબર બ્રશ ના કર્યું હોય, તમારી ઓલ ના કાઢી હોય, તમારી ઇમ્પ્રેશન શું પડવાની? તમે ગમે તો સોટી બોટેડ હો ને, પણ તમારી મોઢામાંથી વાત, એટલે દાંત બરાબર સાફ કરીએ, આપણી જીભ બરાબર સાફ કરીએ, આપણું નાક, આપણા કાન, આપણી આંખ, આપણા ગુંગા પર નીકળતા હોય ને આમની બધું પેલા પરું નીકળતું હોય, કેવા આપણે લાગીએ. એટલે શરીરની પણ શુદ્ધિ એ બહુ જ આવશ્યક છે. આપણા વેશ કેશ બધું જ. સ્વામીશ્રી આના માટે પણ સંતોને પણ ટકોર કરી છે કે આપણે કેવા ફિઝિકલી પણ આપણે કેવા લાગીએ છીએ. સ્વામી દાખલા તરીકે નખ, મને યાદ છે સ્કૂલમાં જો તમારા નખ વધી ગયા હોય ને તો જાહેરમાં તમે નખ કપાવડાવે, એટલે કેટલું શરમજનક કહેવાય, ઇન્સલ્ટિંગ કહેવાય ને. છોકરીઓને બધા ઊભા બેઠા હોય એ વખતે તમે આપે કે નખ કાપ, નખ વધી ગયા તારા. કારણ કે નખમાં પેલો મેલ ને બધું હોય, તમે નખ હાથ દ્વારા ખાઓ છો, એ બધો જ મેલ તમારે શરીરમાં જાય છે. તમે હાથ બરાબર ધોતા નથી. 70% જર્મ્સ આપણા શરીરમાં જે પ્રવેશ કરે એ હાથમાંથી પ્રવેશ કરે છે. એટલે જમ્યા પહેલાં આપણે હાથ બરાબર ધોઈએ. આ તો નાની મોટી વાત બહુ કહેવાની ના હોય, પણ શરીરની શુદ્ધિ આટલી આવશ્યક છે
અને જે બાહ્ય રીતે પણ શરીરની વાત કરીએ, બરાબર આપણે નાહીએ, આંખ, કાન, હાથ ભાગ બરાબર ધોઈએ, ઇવન આપણા વાર અને આપણે કપડાં, નીટ એન્ડ ટાઈડી રહેવાની વાત છે. સોશિયલ ઇમ્પ્રેશનમાં આ પણ આવે ને, આપણા વેશ અને કેશ કેવા છે. હવે પ્લીઝ ડોન્ટ મિસ્ટેક મી, આપણે ફેશન મોડલ નથી બનવાનું, આમ ટાપટીપ આપણે નથી કરવાની, એમાં આપણે ટાઈમ, પૈસા, એનર્જી વેસ્ટ નથી કરવાના. પણ તમે જે કપડાં પહેરો છો એ વ્યવસ્થિત પહેરો, બી નીટ એન્ડ ટાઈડી, એનાથી તમે ઇમ્પ્રેશન પડે છે. અમુક લોકો કહે છે કે બહુ સારા જ કપડાં પહેર્યા, પણ જે માણસને કપડાં પહેરતા પણ ના આવડતું હોય ને, એ ભલે રેયમંડને જાતના બધા કપડાં મોઘામાં મના પહેરશે તો પણ એ લગર બગર લાગશે, કારણ કે એ વ્યવસ્થિત નથી પહેર્યા એના કપડાં. પણ જો જભો લેંગો પહેર્યો હશે ને, પ્લેન વ્હાઇટ જભો લેંગો, તો લેંગો સ્માર્ટ લાગશે કે નહીં. સંતોને જોન હરિભક્ત તમને ગમન કહેતા હોય છે કે સ્વામી આપણા સંતોને બહુ જુદા પડે છે. સંતો તમે ધોતી ગાતરી જ પહેરીએ છે ને, પણ આમ પાગ પહેરીને આમ ચાકડી કે પેલા બૂટ હોય અને આમ બહાર નીકળે તો એની ઇમ્પ્રેશન પડે છે. આજે પ્રમુખ સાહેબના સાધુ ને બીજો સાધુ કેમ જુદો પડે છે? ખાલી તમે જોવા વેત તમને ખબર કે આ પ્રમુખ સાહેબના સાધુ છે, જુદો પડે. તમે બહાર નથી જોતા સંતો બીજા ઇતર સંપ્રદાયના, એની કેવી ઇમ્પ્રેશન પડે છે. હવે આ તો ધોતિયું ને ગાતર્યું જ છે, આમાં કોઈ ફેશન નથી, કોઈ પ્લીટ નથી, કોઈ કામ આનો પોકેટ નથી, કોઈ ડિઝાઇન નથી. છતાં પણ જો સ્વામી એના માટે પણ ટકોર કરી છે. એક સંતન સ્વામીએ બમેમાં ટકોર કરી કે ધોતી પહેરતા આવડતું નથી. સ્વામી કે કેવું લગર બગર લાગે છે. હવે જે સ્વામી શ્રી આધ્યાત્મિકતાને શિખરે બેઠા છે એ સ્વામી પણ સંતને પણ ટકોર કરી શકે કે કપડાં બરાબર પહેરતા શીખો. તો આપણે તો સંસારમાં જ બેઠા, તમારે તો બહાર જઈને ઇમ્પ્રેશન પાડવાની છે. તો કપડાં તમે થોડાક વ્યવસ્થિત સ્વચ્છ રાખો અને સારી રીતે પહેરો. અગેન પ્લીઝ ડોન્ટ મિસ્ટેક મી, તમે મોઘા દાટ કપડાં પહેર્યામાં તમે ઇમ્પ્રેશન પડી જશે એવું નથી, પણ બી ક્લીન એન્ડ ટાઈડી. ઘણા છોકરા એવા કપડાં પહેરે ને આપણને ખબર પડી જાય કે બપોરે જમવામાં બટાટાનું રસાવાળું શાક હતું, કારણ કે ડાઘા પડ્યા હોય ને તેલના ડાઘા ને અહીંયા પેલા મેલ હોય કોલર ઉપર ને બાહી ઉપર, એ આપણે ના જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજને વિદ્યાર્થી તરીકે તમારા કપડાં પણ ક્લીન નીટ એન્ડ ટાઈડી હોવા જોઈએ, તમારા વાળ પણ ટાઈડી હોવા જોઈએ. તમારી રૂમ સુધીની વાત કરું, સંતો અહીંયા બહુ ધ્યાન રાખે છે. તમારી રૂમમાં કોઈક આવે ને ખબર પડી જાય છે કે આની રૂમ છે. સ્વામી સંતોને વાત કરી, એક બે સંતોની ખાસ સ્વામી ગુણ ગાય છે કે અડધી રાત્રે પણ અંધારામાં તમે હાથ નાખો ને વસ્તુ તમને મળી જ જાય, એટલું નીટ એન્ડ ટાઈડી એનું ખાનું હોય, એનું ડેસ્ક હોય, એનું પથારી હોય, બધું જ અપ ટુ ડેટ. એમ આમાં તો પણ ઘણા બધા ભાગ આપણા જીવનના છે, પણ શુદ્ધિ એ પણ આ શરીરની બહુ જ માવજત માટે એક અગત્યનું અંગ છે. આપણું શરીર, આપણા કપડાં, આપણી બધી જ વસ્તુઓ જો સ્વચ્છ અને શુદ્ધ હશે તો આપણું જીવન પણ સ્વચ્છ અને શુદ્ધ બનશે, અને આપણા જીવનના પૂર્ણતા માટેનો પ્રથમ પગથિયું એમાં પણ આપણે સફળ જઈશું. તો આજના આ પ્રથમ તબક્કે આપણે જોયું કે પ્રવચનમાળાના પ્રથમ તબક્કામાં આપણે જોયું કે ફિઝિકલ આસ્પેક્ટ માટે પણ આપણે કેટલું બધું શીખવાનું બાકી છે. આપણે લાગે આપણે ખાઈએ છીએ, પીએ છીએ, હવા લઈએ છીએ, રહીએ છીએ, નાહીએ છીએ, ધોઈએ છીએ, પણ છતાં પણ એમાં આપણે જો સૂક્ષ્મ વિચાર કરીએ અને સંતોનું માર્ગદર્શન લઈએ તો એમાં પણ આપણે સારી રીતે સફળ જઈ શકશું, અને આગળ જતા જીવનમાં પણ આપણે ખૂબ પ્રગતિ કરી શકશું. તેનું વિશેષ ને વિશેષ આપણે બળ પ્રેરણા મળે એના માટે મહારાજ સ્વામીને પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય.